નમસ્કાર દોસ્તો, આજના સેશનમાં આપણે જોઈશું વોટ ઇઝ પ્રોજેક્શન્સ ઓફ પોઈન્ટ્સ એન્ડ હાઉ ટુ લોકેટ ધ પ્રોજેક્શન ઓફ ગિવન પોઈન્ટ્સ. પ્રોજેક્શન્સ ઓફ પોઈન્ટ્સ સમજવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ રેફરન્સ પ્લેન્સ એટલે શું. સપોઝ ધીસ ઇઝ હોરિઝોન્ટલ એક્સિસ OX એન્ડ ધીસ ઇઝ વર્ટિકલ એક્સિસ OY, એટલે આડી ધરી અને ઊભી ધરી એ બે અહીંયા પહેલાં ડ્રો કરેલી છે. અને meeting point is point O, that is origin point of both the axes, and these are the coordinates over x axis. એટલે આ 1 2 3 4 5 6 7 જે છે એ x axis પરના યામ છે, એના કોઓર્ડિનેટ છે. એવી જ રીતે y axis પરના કોઓર્ડિનેટ્સ છે 1 2 3 4 5 6 7 and so on, depends upon the given scale. Now suppose કોઈ એક પોઈન્ટ અહીંયા છે point A, તો એના કોઓર્ડિનેટ આવશે 2 units on x axis, 3 units on y axis. So coordinate is given by 2 3. point A ના યામ થશે 2 3. એવી રીતે કોઈ પોઈન્ટ B અહીંયા છે તો એના યામ થશે 6 2. 6 unit on x axis, 2 units on y axis. Suppose this is point C. So what will be its coordinates? Yes, 4 5. x coordinate 4 unit થશે અને y coordinate 5 unit થશે. Similarly, locate point D 7 4 and E 1 6. આ બે પોઈન્ટને આપણે અહીંયા ગ્રાફ પર લોકેટ કરો તો D પોઈન્ટ અહીંયા આવશે 7 યુનિટ્સ ઓન x axis, 4 યુનિટ્સ ઓન y axis, અને E પોઈન્ટ અહીંયા આવશે 1 6, 1 યુનિટ ઓન x axis, 6 યુનિટ્સ ઓન y axis. This is just revision. હવે આપણે આવી રીતે એક્સિસને ઇલોંગેટ કરી શકીએ. નેગેટિવ OX ડેશ, સિમિલરલી OY ડેશ, નેગેટિવ Y એક્સિસ. તો આ જે એક્સિસ છે એનાથી 4 ક્વોડ્રન્ટ બને છે, 4 ચરણ બને છે. ધીસ ઇઝ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વોડ્રન્ટ. તો આ જે 4 ચરણ બને છે એ 4 ચરણને આપણે આવી રીતે પ્લેનથી અલગ પાડી શકાય. એટલે કે જે ઊભી એક્સિસ છે, વર્ટિકલ એક્સિસ છે, એમાંથી કોઈ એક પ્લેન ડ્રો કરીએ. સો દેટ ઇઝ વર્ટિકલ પ્લેન. અને આડી ધરી છે એટલે એક્સ એક્સિસ છે, એમાંથી કોઈ એક પ્લેન લઈએ આપણે. સો ધીસ ઇઝ હોરિઝોન્ટલ પ્લેન. એટલે કે આડી સપાટી અને ઊભી સપાટી બેનું ઇન્ટરસેક્શન એક લાઇન આવશે, દેટ ઇઝ લાઇન XY. સો ધીઝ આર HP, VP એન્ડ રેફરન્સ લાઇન XY. હવે અહીંયા જે આડી સપાટી છે એટલે જે ગ્રીન કલરની ડ્રો કરેલી છે જેને કહેવાય હોરિઝોન્ટલ પ્લેન, એના માટે કોઈ એક ઓબ્જેક્ટની પોઝિશન અલગ અલગ હોઈ શકે. બે શક્યતાઓ છે. વન ઇઝ અબોવ HP, એટલે કે આવી રીતે આડી સપાટીની ઉપર હોય, અથવા એ ઓબ્જેક્ટ આડી સપાટીની નીચે હોય, આવી રીતે આમ, રાઈટ. જો આડી સપાટીની ઉપર હોય ઓબ્જેક્ટ તો એ પહેલા ચરણમાં હોય અથવા બીજા ચરણમાં હોય, અને જો આડી સપાટીથી નીચે હોય તો એ ત્રીજા ચરણમાં હોય અથવા ચોથા ચરણમાં હોય. મીન્સ ઇફ અબોવ object is above horizontal plane, it may be in first or second quadrant, and if object is given below horizontal plane, it may be in third or fourth quadrant. Similarly, for vertical plane there are two possibilities. Either the object may be in front of VP or it may be behind VP, like this. If object is in front of VP, એટલે કે જો ઊભી સપાટીની સામે હોય તો એ પહેલા ક્વોડ્રન્ટમાં હોય અથવા ચોથા ક્વોડ્રન્ટમાં હોય, અને ઊભી સપાટીની પાછળ હોય તો એ બીજા ચરણમાં હોય અથવા ત્રીજા ચરણમાં હોય, આવી રીતે આમ, રાઈટ. સો 2 પોસિબિલિટીઝ ફોર VP એન્ડ 2 પોસિબિલિટીઝ ફોર HP. હવે આ બે કન્સેપ્ટનો આપણે સરવાળો કરીએ, બે એકસાથે આપણે ડ્રો કરીએ તો આવી રીતે HP અને VP. ઇફ ઓબ્જેક્ટ ઇઝ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ, જો પહેલા ચરણમાં હોય તો કેવી રીતે હશે? ઇટ વિલ બી અબોવ HP એન્ડ ઇન ફ્રન્ટ ઓફ VP, એટલે આવી રીતે. જો આડી સપાટીની ઉપર હોય, ઊભી સપાટીની સામે હોય તો ઓબ્જેક્ટ પહેલા ચરણમાં હશે. એવી જ રીતે બીજા ચરણ માટે શું હશે? આડી સપાટીથી ઉપર એન્ડ ઊભી સપાટીથી પાછળ. સો અબોવ HP એન્ડ બિહાઇન્ડ VP. ફોર થર્ડ ક્વોડ્રન્ટ ધ ઓબ્જેક્ટ વિલ બી below HP and behind VP, like this. And for fourth quadrant,
object will be below horizontal plane and in front of vertical plane as shown in this diagram. તો આટલો કન્સેપ્ટ સમજાઈ જાય. હવે નેક્સ્ટ, વ્યૂ ફ્રોમ ફ્રન્ટ સાઈડ એન્ડ વ્યૂ ફ્રોમ ટોપ સાઈડ. ધારો કે કોઈ વ્યક્તિ આવી રીતે સામેથી જુએ છે. જો અહીંયા જે ફિગર ડ્રો કરેલી છે, અહીંયા વ્યક્તિની આંખ છે, આ કોઈ એક વ્યક્તિ છે, અહીંથી જોવે છે. તો આડી સપાટી જે છે ઇટ વિલ અપેર એઝ અ લાઇન. આવી રીતે આમ XY લાઇન દેખાશે, આડી સપાટી દેખાશે નહીં, ખાલી આ ઊભી સપાટી જ દેખાશે, વર્ટિકલ પ્લેન જ દેખાશે. હોરિઝોન્ટલ પ્લેન વિલ અપિયર એઝ XY લાઇન. તો જો ઓબ્જેક્ટ અબોવ HP આપેલું હશે, એટલે કે પહેલા ક્વોડ્રન્ટમાં હશે અથવા સેકન્ડ ક્વોડ્રન્ટમાં હશે, ધેન ઇટ વિલ બી અબોવ XY લાઇન. અને જો બિલો HP આપેલું હોય તો XY લાઇનથી નીચે આવશે. તો આને કહેવાય ફ્રન્ટ વ્યૂ, રાઈટ. સો ઇફ ઓબ્જેક્ટ ઇઝ ઇન ફર્સ્ટ ઓર સેકન્ડ ક્વોડ્રન્ટ, its front view will be above horizontal plane or above XY line, and if the object is below HP, that means it is in third quadrant or fourth quadrant, then its front view will be below XY line. હવે આવી જ રીતે આપણે ટોપ વ્યૂ જોઈએ, એટલે કે વ્યક્તિ અહીંયા ઉપરથી જુએ છે, ઉપરથી જોશે અહીંથી, તો જો ઓબ્જેક્ટ છે એ આઈધર ઊભી સપાટીની પાછળ હોય અથવા એની સામે હોય. જો ઊભી સપાટીની પાછળ હોય એટલે કે બિહાઇન્ડ VP હોય તો એ XY લાઇનથી ઉપર દેખાશે, અને ઇન ફ્રન્ટ ઓફ VP એટલે કે ઊભી સપાટીની સામે હશે તો એ XY લાઇનથી નીચે આવશે. એટલે આવી રીતે હશે. જે રેડ કલરનું જે છે દેટ ઇઝ બિહાઇન્ડ VP એન્ડ યલો કલર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ VP. નાઉ અબાઉટ રેફરન્સ પ્લેન્સ. જો આ કંઈ ન સમજાય, અત્યાર સુધી જેટલું ચાલ્યું છે એમાંથી કાંઈ જ ન સમજાય, ફરગેટ ઇટ. ખાલી આપણે આટલું યાદ રાખવાનું, અબોવ HP એટલે કે આડી સપાટીથી ઉપર કોઈ પણ પોઈન્ટ અથવા ઓબ્જેક્ટ આપેલા હોય તો તમારે ફ્રન્ટ વ્યૂ XY લાઇનથી ઉપર ડ્રો કરવાનો, અને નીચે હોય તો નીચે ડ્રો કરવાનો. અને બીજું, બિહાઇન્ડ VP એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટ અથવા પોઈન્ટ વર્ટિકલ પ્લેન એટલે કે ઊભી સપાટીની પાછળ હોય એવું આપેલું હોય ત્યારે ટોપ વ્યૂ XY લાઇનથી ઉપર ડ્રો કરવાનો. બાકીનું બધું ક્લિયર, બરાબર. એટલે કે બિહાઇન્ડ VP હોય તો ઉપર, ઇન ફ્રન્ટ ઓફ VP હોય તો નીચે. એટલે આપણે એક જ યાદ રાખવાનું, બિહાઇન્ડ VP હોય તો ઉપર, એનું રિવર્સ આવે તો રિવર્સ. હવે એક એક્ઝામ્પલ જોઈએ. પોઈન્ટ A ઇઝ 20 mm એબોવ HP. તો આવી રીતે ડેટા આપેલો હોય કે આડી સપાટીથી ઉપર છે, તો એબોવ HP હોય એટલે ફ્રન્ટ વ્યૂ XY લાઇનથી ઉપર આવશે. સો સૌથી પહેલાં XY લાઇન ડ્રો કરો, એના ઉપર પ્રોજેક્શન લાઇન ડ્રો કરો, અને 20 mm જેટલા ડિસ્ટન્સ આગળ એક પોઈન્ટ મૂકો, એને આપણે નામ આપીએ A'. રાઈટ. જો અહીંયા ફ્રન્ટ વ્યૂની સાપેક્ષમાં HPની સાપેક્ષમાં છે એટલે એને કહેવાય ફ્રન્ટ વ્યૂ, અને ફ્રન્ટ વ્યૂને નામ આપો ત્યારે ડેશ યુઝ કરવાનું. પોઈન્ટ B ઇઝ 30 mm બિલો HP. આડી સપાટીથી નીચે છે તો ફ્રન્ટ વ્યૂ XY લાઇનથી નીચે આવશે. તો XY લાઇનથી નીચે 30 mm જેટલા ડિસ્ટન્સ આગળ એક પોઈન્ટ મૂકો, એને આપણે નામ આપીએ B'. રાઈટ. જો અહીંયા પણ HPની સાપેક્ષમાં છે એટલે આપણે ડેશ યુઝ કરવાનું. પોઈન્ટ C ઇઝ ઇન HP. આડી સપાટીની અંદર છે તો XY લાઇન ઉપર જ આવશે, એને નામ આપો C'. પોઈન્ટ D ઇઝ 25 mm બિહાઇન્ડ VP. ઊભી સપાટીની પાછળ છે, બિહાઇન્ડ હોય તો XY લાઇનથી ઉપર, તો 25 mm XY લાઇનથી ઉપર એક પોઈન્ટ માર્ક કરો, એને આપણે નામ આપીએ સ્મોલ d. હવે જો આ ટોપ વ્યૂ છે તો ટોપ વ્યૂ હોય ત્યારે ડેશ લેટર યુઝ કરવાનો નહીં, ઓનલી સ્મોલ લેટર D. પોઈન્ટ E ઇઝ 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP. ઇન ફ્રન્ટ છે એટલે કે સામેની બાજુએ છે, સામેની બાજુ હોય તો XY લાઇનથી નીચે, એટ અ ડિસ્ટન્સ ઓફ 40 mm. માર્ક અ પોઈન્ટ, નેમ ઇટ એઝ સ્મોલ E. અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા પણ સ્મોલ લેટર યુઝ કરવાના અને ડેશ યુઝ કરવાનું નહીં, કારણ કે VPની સાપેક્ષમાં એ પોઈન્ટ આપેલું છે. પોઈન્ટ F ઇઝ ઓન VP. વર્ટિકલ પ્લેન એટલે કે ઊભી સપાટીની ઉપર છે તો ટોપ વ્યૂ XY લાઇનથી ઉપર જ આવશે, દેટ ઇઝ પોઈન્ટ F. નાઉ સમ મોર એક્ઝામ્પલ્સ. પોઈન્ટ A ઇઝ 20 mm અબોવ HP એન્ડ 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP. તો જુઓ, સૌથી પહેલાં XY લાઇન ડ્રો કરીએ, એના ઉપર 20 mm ઉપરની બાજુએ એક પોઈન્ટ લો. હવે HPની સાપેક્ષમાં છે એટલે એને ડેશ નામ આપવાનું. સો ધીસ ઇઝ પોઈન્ટ A' એટ અ ડિસ્ટન્સ ઓફ 20 mm અબોવ XY લાઇન. રાઈટ. નાવ ઇન ફ્રન્ટ ઓફ VP આપેલું છે, ઊભી સપાટીની સામે છે એટલે ક્યાં આવશે? નીચેની બાજુએ.
તો અહીંથી પ્રોજેક્શન લાઇન નીચેની બાજુએ ડ્રો કરો એટ અ ડિસ્ટન્સ ઓફ 30 mm, માર્ક અ પોઈન્ટ દેટ ઇઝ પોઈન્ટ એ. તો આવી રીતે એક જ પ્રોજેક્શન લાઇન ઉપર ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ બે આવશે, એટલે કોઈપણ પોઈન્ટ માટે એના બંને વ્યૂ એક જ પ્રોજેક્શન લાઇન ઉપર આવે. નાઉ સપોઝ પોઈન્ટ બી ઇઝ ગિવન એઝ લાઇક ધીસ. પોઈન્ટ બી ઇઝ 25 mm અબોવ HP એન્ડ ઇન VP. આડી સપાટીથી ઉપર છે 25 mm જેટલા ડિસ્ટન્સ આગળ, તો અહીંયા પોઈન્ટ મૂકો બી ડેશ, અને VPની અંદર છે એટલે બી પોઈન્ટ XY લાઇનની ઉપર જ આવશે. નાવ પોઈન્ટ સી ઇઝ 30 mm અબોવ HP એન્ડ 20 mm બિહાઇન્ડ VP. અબોવ HP છે એટલે ઉપર આવશે 30 mm જેટલા ડિસ્ટન્સ આગળ, એને નામ આપો સી ડેશ, અને VPની પાછળ છે બિહાઇન્ડ VP એટ અ ડિસ્ટન્સ ઓફ 20 mm. બિહાઇન્ડ છે એટલે ઉપર આવશે, તો એ જ પ્રોજેક્શન લાઇન ઉપર 20 mm જેટલા ડિસ્ટન્સ આગળ અહીંયા એક પોઈન્ટ મૂકો, એને આપણે નામ આપીએ પોઈન્ટ સી. નાવ પોઈન્ટ ડી બિલો HP એન્ડ બિહાઇન્ડ VP. બિલો HP એટલે XY લાઇનથી નીચે 30 mm ડિસ્ટન્સ આગળ એક પોઈન્ટ મૂકો, HP છે એટલે ડી ડેશ આવશે, અને બિહાઇન્ડ VP છે એટલે XY લાઇનથી ઉપર આવશે એટ અ ડિસ્ટન્સ ઓફ 25 mm. ધીસ ઇઝ પોઈન્ટ ડી, રાઈટ. પોઈન્ટ E, that is 40 mm below HP and 25 mm in front of VP. પોઈન્ટ E આપેલું છે આડી સપાટીથી નીચે એટલે XY લાઇનથી નીચે આવશે 40 mm જેટલા અંતરે, અને HPની સાપેક્ષમાં છે એટલે આપણે નામ આપવાનું E ડેશ, રાઈટ. હવે ઇન ફ્રન્ટ ઓફ VP છે એટલે ઉપર આવશે કે નીચે? ઇન ફ્રન્ટ છે એટલે નીચે આવશે એટ અ ડિસ્ટન્સ ઓફ 25 mm. માર્ક અ પોઈન્ટ E. તો E પોઈન્ટના ટોપ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ બે XY લાઇનથી નીચે છે, અને સી પોઈન્ટના બંને વ્યૂ XY લાઇનથી ઉપર છે. નાવ પોઈન્ટ F 35 mm બિલો HP એન્ડ ઇન VP. આડી સપાટીથી નીચે છે 35 mm એટલે અહીંયા આવશે, અને VPની અંદર છે એટલે XY લાઇન ઉપર પોઈન્ટ F આવશે. પોઈન્ટ G ઇઝ ઇન HP એન્ડ 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP. ઇન HP એટલે ફ્રન્ટ વ્યૂ XY લાઇન ઉપર જ આવશે, દેટ ઇઝ G ડેશ. 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP એટલે ઊભી સપાટીની સામે છે એટલે 20 mm XY લાઇનથી નીચે પોઈન્ટ G આવશે. પોઈન્ટ H ઇન HP એન્ડ 30 mm બિહાઇન્ડ VP. HPની અંદર છે એટલે અહીંયા આવશે પોઈન્ટ H ડેશ. VPની પાછળ છે એટલે XY લાઇનથી ઉપર આવશે, દેટ ઇઝ પોઈન્ટ H. નાવ પોઈન્ટ I ઇઝ ઇન HP એન્ડ ઇન VP. આડી સપાટીની ઉપર અને ઊભી સપાટીની ઉપર છે એટલે XY લાઇન ઉપર જ બંને પોઈન્ટ આવશે, દેટ ઇઝ I ડેશ એન્ડ I. હવે અહીંયા જે પ્રોજેક્શન લાઇન્સ ડ્રો કરેલી છે એની વચ્ચેનું કોઈ ડિસ્ટન્સ આપેલું નથી. સપોઝ ધીસ ઇઝ પ્રોજેક્શન લાઇન ઓફ પોઈન્ટ A એન્ડ ધીસ ઇઝ પ્રોજેક્શન લાઇન ઓફ પોઈન્ટ B. એના વચ્ચે કોઈ ડિસ્ટન્સ આપેલું નથી, એટલે ગમે ત્યાં એ લાઇન ડ્રો કરી શકાય. જો એ ડિસ્ટન્સ આપેલું હોય તો કેવી રીતે ડ્રો કરવું? ડેટા કંઈક આવી રીતે આપેલો છે. પોઈન્ટ A ઇઝ 30 mm અબોવ HP એન્ડ 40 mm ઇન ફ્રન્ટ ઓફ VP. પોઈન્ટ B ઇઝ 70 mm અબોવ HP એન્ડ 100 mm ઇન ફ્રન્ટ ઓફ VP. તો સૌથી પહેલાં પોઈન્ટ A એના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરો. તો A ઇઝ ગિવન એઝ 30 mm અબોવ HP એટલે XY લાઇનથી ઉપર 30 mm જેટલા અંતરે એક પોઈન્ટ આવશે, એને આપણે નામ આપીએ A ડેશ. અને ઇન ફ્રન્ટ ઓફ VP આપેલું છે એટલે XY લાઇનથી નીચે 40 mm જેટલા અંતરે એક પોઈન્ટ આવશે, એને આપણે નામ આપીએ પોઈન્ટ A. હવે પોઈન્ટ A ની પ્રોજેક્શન લાઇન અને B પોઈન્ટની પ્રોજેક્શન લાઇન એના વચ્ચેનું અંતર આપેલું છે 70 mm. તો આ A ડેશમાંથી જે લાઇન ડ્રો કરેલી છે એને ત્યાંથી 70 mm જેટલા ડિસ્ટન્સ આગળ B પોઈન્ટ માટેની પ્રોજેક્શન લાઇન ડ્રો કરો, અને આ લાઇન ઉપર B પોઈન્ટના બંને પ્રોજેક્શન ડ્રો કરીએ. હવે B પોઈન્ટના પ્રોજેક્શન આપેલા છે 70 mm અબોવ HP એટલે XY લાઇનથી ઉપર 70 mm જેટલા ડિસ્ટન્સ આગળ એક પોઈન્ટ મૂકો, એને આપણે નામ આપીએ પોઈન્ટ A ડેશ. એવી જ રીતે XY લાઇનથી નીચેની બાજુએ 100 mm જેટલા ડિસ્ટન્સ આગળ એક પોઈન્ટ આવશે, એને આપણે નામ આપીએ B, રાઈટ. કારણ કે એવું આપેલું છે કે ઇન ફ્રન્ટ ઓફ VP, તો XY લાઇનથી નીચે આવશે. હવે આ બંને પોઈન્ટને જોઈન કરી દો. A ડેશ B ડેશ દેટ ઇઝ ફ્રન્ટ વ્યૂ એન્ડ AB દેટ ઇઝ ટોપ વ્યૂ. એની લેન્થ મેઝર કરો. સો આન્સર ઇઝ ફ્રન્ટ વ્યૂ ઇઝ ઇક્વલ ટુ A ડેશ B ડેશ દેટ ઇઝ 81 mm. ટોપ વ્યૂ ઇઝ 92 mm દેટ ઇઝ AB. હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન જે આવશે આના પછીના જે સ્ટેપ્સ છે એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી ફોર એની ક્વેરી. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ વોચિંગ.